સામે ઉશ્કેરવાની રજૂઆત તો ન જ હોઈ શકે, પરંતુ આ તરફ ખેડાની વાત કરવી છે। ખેડાના માતરમાં ઊંઢેલા ગામમાં એક જૂથ અથડામણની ઘટના સામે આવી। પંચાયતની જમીન પર લગ્નનો મંડપ બાંધવાને લઈને આખી બબાલ થઈ છે। સરપંચ ઇન્દ્રવદન પટેલ અને તેમના પુત્રો સામે ફરિયાદ થઈ છે। સરપંચ અને તેમના પુત્ર સામે મારામારી કરવાનો આરોપ છે। ફરિયાદીએ લગ્ન પ્રસંગ માટે પંચાયતની જમીન લીધી હતી। ફરિયાદી જમીન પર મંડપ બાંધવા જતા હતા, તે દરમિયાન બબાલ થઈ। સરપંચ અને તેમના પુત્રોએ અહીંયા બબાલ કર્યાના આરોપ લાગ્યા છે। સરપંચે પણ 6 લોકો સામે વળતી ફરિયાદ કરી છે। પછી એ લોકો ડાયરેક્ટ કાકાને બોલાયા ફોન કરીને, તો કાકાને મેં બોલાયા તો કાકાએ ડાયરેક્ટ કહ્યું, ભાઈ કેમ ભાઈ તું ડેપ્યુટી સરપંચ જે મજૂર હતો, જે પંચાયતનું કામ કરે છે, બગીચાઓનું છોડવાનું બધું સાચવે છે, એને ફરી બધા મારવા ફરી વળ્યા બધા। જો મંડપ અમારો ઉપવાનો હતો ત્યાં આગળ એના મજૂર કામ કરતા હતા। સરપંચને એ ભાઈ એને બધે વહીવટ એને આપ્યો, એ ભાઈને વહીવટ આપ્યો છે। કકડાટ તો સરપંચ જોડે જ થયો છે, પણ પેલા ભાઈ જે આવું દાદાગીરીનો બધી વાત કરી છે ને, એટલે ભાઈ ફોન મારી દીધો સરપંચ સાહેબને। સરપંચ સીધા આવી ગયા ત્યાં આગળ, સાફ બાપ કરાવડાવી દેજો અને તમે તમારી ત્યાં જગ્યા વાપરજો, કે મને કોઈ વાંધો નહીં। અને કંઈ કામકાજ હોય તો મને કહેજો કે આવું સરપંચ બોલ્યા હતા તે ઘડિયા સમાજને, પણ જે તે સમયે આવતીકાલે અમને સાફ કરાવડાવી દીધું, બધી જગ્યાને ક્લીન કરાવી અને મંડપ રૂપે અમને મંડપ બાંધવાનું કામ કર્યું। તે ઘડીએ એમને એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના છે, મારા પાણીના જગ લો તો હું તમને અહીંયા મંડપ બાંધવા